नैकेन्दो सुप्रभं रम्यं श्रीहरिं चिन्तयाम्यहम् श्रीहरिं चिन्तयाम्यहम्। बोलो घनश्याम महाराजनी, हरिकृष्ण महाराजनी जय। સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભક્તવત્સલ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સંત ગુણ વિભૂષિત પરમ પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે બ્રહ્મસત્રાર્થી વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજના મિશન માટે સ્વામીના વચને મહારાજે લોયાના ત્રીજા વચનામૃતમાં વાત કરી, જેને મહાત્મ્ય સહિત ભગવાનનો અને સંતનો નિશ્ચય હોય એ ભગવાનને અર્થે ને સંતને અર્થે શું ન કરે. એ અનુસંધાને આજે ચતુર્થ દિવસની આ પ્રવચનવાળામાં આપણે પ્રવેશ કરીએ. ગઈકાલે વાત કરી હતી કલા કૌશલ્યથી નીચો હોય. કલા કૌશલ્યથી નીચોવાયા ક્યારે કહેવાય? આપણે એના થોડાક ચારેક મુદ્દા લીધા હતા. કોઈ ભક્તોને થોડું ઘણું યાદ છે? સરસ. કલા કૌશલ્યને ખૂબ વાપરે મહારાજ માટે. ના આવડતી હોય તો શીખે. હજી 2 પોઈન્ટ બાકી છે. સરસ, ઊભા થઈને બોલો. એમાં આપણને કઈ કચાશ હોય તો અપડેટ કરતા રહે. અને છેલ્લું હતું કે સંતોને જ્યારે પણ એની જરૂર પડે તો આપણને યાદ કરે. એના માટે પોતે સેવા વિભાગ કંઈ જવાબદારી સંભાળતા હોય તો એને સતત અપડેટ કરે પોતાના કલા કૌશલ્યને. શીખવું પડે તો શીખીને, અને દર વર્ષે 5% પોતાના ડિપાર્ટમેન્ટમાં પોતાના વિભાગમાં એ અપડેટ થાય, એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી વાઇઝ અને ક્વોન્ટિટી વાઇઝ આપે. ચોથો મુદ્દો હતો કે એવી રીતે સેવા કરે કે ડિમાન્ડ ઊભી થાય. સંતોને એ પ્રકારની જરૂરિયાત પડે તો એ ભગતનું નામ પેલા સંતોના હોઠે આવે. તો એ કલા કૌશલ્યથી નીચોવાયા કહેવાય. અને છેલ્લે સાર રૂપે આપણે એટલી વાત કરી હતી કે આપણે આર્થિક સેવા તો કરતા હોય, પણ સાથે સાથે આપણે માથે થોડી ચિંતા રહે મહારાજના મિશનની જવાબદારીની, એવી કંઈક સેવા દરેક વ્યક્તિએ એકાદ નાનકડી સેવા શોધી લેવી. ન મળતી હોય તો સંતોને પૂછીને પણ શોધી લેવી. આટલી આપણે ગઈકાલે વાત કરી હતી. ગઈકાલે પ્રવચન પૂરું થયું પછી પૂજ્ય મહંત સ્વામીએ બોલાવ્યા. સ્વામીની અને ખાસ કરીને પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી બંને સંતો એક ભલામણ કરી કે આપણે જેટલા હરિભક્તો મહિલા પુરુષો યુવાનો અહીંયા છે, સ્વામી કે આપણે એના ફોર્મ ભરાવા છે. એ કઈ કઈ બાબતમાં કન્ટ્રીબ્યુશન આપી શકે એમ છે, અથવા તો એની સ્કિલ છે. કન્ટ્રીબ્યુશન ના આપી શકે પણ એની સ્કિલ હોય તો ઘણા કામ એવા હોય કે તમે ઘરે બેઠા પણ, ઘણીવાર સંતોને બી ઈચ્છા હોય કે આવા પ્રકારના કોઈકની જરૂર છે, અને તમને ઈચ્છા હોય કે આપણે કંઈક કન્ટ્રીબ્યુશન આપવું છે, પણ આપણને ખબર ના હોય કે શેમાં આપવું, અને સંતોને ખબર ના હોય કે આ ભગતને ઓલરેડી આવી સ્કિલ છે.
તો આપણી સ્કિલ અને સંસ્થાની ને સંતોની રિક્વાયરમેન્ટ બંનેને અલાઇન કરવા માટે સ્વામી આવી ભલામણ કરી છે. તો આપણે સંતો વ્યવસ્થા કરશે પૂજ્ય શાંતિપ્રિય સ્વામીને. આજે આપણે ત્યાર પછીનું આગળનું સ્ટેપ લઈએ છીએ. મહારાજને માટે શરીરથી નીચોવાવું, કલા કૌશલ્યથી નીચોવાવું, અને ત્યાર પછી છે પરિવારથી નીચોવાઈ જવું. શેનાથી? પરિવારથી નીચોવાઈ જવું. ખરા અર્થમાં જે ભગવાનના ભક્ત હોય તો એના અંતરમાં એવું તાન હોય કે મારા આખા પરિવારને હું મહારાજના મિશનમાં જોડું. હું એકલો મહારાજના મિશનમાં ડેડિકેટ થાવ એમ નહીં, આખા પરિવારને ડેડિકેટ કરું. એભલ ખાચર હતા, મહારાજ ગઢડામાં પધાર્યા. પ્રગટ મહારાજનો નિશ્ચય કરી અને એભલ ખાચરે પોતાનું સર્વસ્વ મહારાજને સમર્પિત કરી દીધું. મહારાજ દરબારગઢમાં આવીને સંતો સાથે રહેવા લાગ્યા. એભલ ખાચરની તો વર્ષોની એ જ ઝંખના હતી. રોજે આખો પરિવાર લાડુબા, જીવુબા, નાના 4 વર્ષના દાદા ખાચર, પાંચુબા, નાનીબા લીમડા નીચે બેસે, ભાગવત સાંભળે, અને રોજ ભાગવત સાંભળીને એવી ભાવના કરે કે એક દિવસ અમારે આંગણે ઠાકોરજી પધારે. લીમડાને રોજ નાની દીકરીઓ પાણી પાઈને બાપુને પૂછે કે બાપુ તમે કહેતા હતા આ લીમડા નીચે એક દિવસ ભગવાન આવશે, તો હજી તો આવ્યા નહીં. ત્યારે એભલ બાપુ કહેતા કે બેટા મને એક સાધુએ વચન દીધું છે કે આ લીમડા નીચે જરૂર આવશે. ભગવાનને મેળવવાની ઝંખના 1, 2, 5, 10 વર્ષની નહોતી. આવા પવિત્ર આત્માઓ હોય એની જન્મો જન્મની ઝંખના હોય. અને મહારાજ પધાર્યા ને એ ઝંખના પૂરી થઈ. એ પૂરી થઈ ત્યારે કહેવાય કે આપણને જે ઝંખના હોય ને એ મળી જાય ને પછી આપણે એને માટે સંપૂર્ણ સમર્પિત થઈ જઈએ. અને એભલ ખાચરે એ કર્યું. સંતોએ ગ્રંથોમાં લખ્યું છે કે મહારાજ આવી ગયા પછી લાડુબા, જીવુબા બધા બહેનો દોડી દોડીને મહારાજની ને સાધુની સેવા કરે. નાની ઉંમર હતી દીકરીઓની બહુ. દાદા ખાચરની ઉંમર 4 વર્ષની, જીવુબાની ઉંમર 21-22 વર્ષની, લાડુબાની ઉંમર 19 વર્ષની, પાંચુબા, નાનુબા 12 વર્ષ, 10 વર્ષ. આટલી નાની ઉંમર હતી. મહારાજ આવ્યા એટલે એભલ ખાચરે થોડો સમય 2-3 વર્ષ ગયા એટલે એણે પોતે પાછી વૃત્તિ વાળી લીધી. આખો દિવસ ડેલીમાં બેસી અને મહારાજની માળા કરે ને મહારાજના સ્વરૂપનું ચિંતન કરીને મહારાજના જપ કરે. એભલ બાપુને એટલો જ હરખ હતો. દીકરા દીકરીઓને બોલાવીને કહી દીધું કે હવે આ ઘરના માલિક અને ધણી આવી ગયા છે. હવે હું આ ઘરનો માલિક છું, હવે આ ઘરના માલિક મહારાજ છે. આપણે બધા મહારાજના સેવક છીએ. તમે બધા દીકરીઓ, આ દાદો, તમારે બધાએ મહારાજની ને સાધુની કાયમી સેવા કરવાની છે. દીકરીઓ દોડી દોડીને સેવા કરે, સંતોની, મહારાજની, દાદા ખાચર સેવા કરે. એટલે બાપુને તો સંતોષ કે હું ધન્ય થઈ ગયો. મહારાજને એના વ્યવહારની ચિંતા થઈ. મહારાજે હરજી ઠક્કર વગેરેને કારભારી તરીકે પછી નીમા. કારણ કે દીકરીઓ નાની અને એને તો મહારાજની સેવા ને સંતોની સેવા મળે એટલે પછી બીજો કંઈ વિચાર જ નહીં. ત્યારે વાલા ભક્તજનો, આખો પરિવાર મહારાજને માટે એમ કહેવાય કે મહારાજ માટે નહીં, ખાલી સાધુ માટે નહીં, પણ હરિભક્તો માટે નીચોવાઈ ગયો. દાદા ખાચરના પત્ની જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારે માગવાનું કહ્યું ત્યારે સરસ પંક્તિઓ આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. થોડી ગાવી છે, 4-5 પંક્તિઓ. મારી અવિચળ ચૂંકને મારે ઘેર રહે સંત સામટા
મારા ગાય માગો વરનાથજીની તય. સતસંગી મળી દેશ દેશના સતસંગી મળી દેશ દેશના આવે ઉત્સવ કરવાને આય માગો વરનાથજી. મહારાજ રે એ તો એને પરવડે, સાધુય પરવડે, પણ હરિભક્તો કાયમી અને છતાં એ પરિવારને. સત્સંગના ઇતિહાસમાં સંતોએ બહુ ડિટેલથી બધા હિસ્ટ્રી ને પ્રસંગો લખ્યા છે. હવે આટલા લખનારા હોય એમાં ક્યાંક અંદરો અંદર થોડુંક ચણભણ હોય કે આટલું બધું થોડું કંઈ કરવાનું હોય સાધુ માટે હરિભગત માટે, એવું એકાદ બે પાત્રોને હોય તો લખાણા વિના રે હિસ્ટ્રીમાં ક્યાંય નથી. આખો પરિવાર મારે ઘેર રહો ઘન શ્યામજી. મારે ઘેર રહો ઘન શ્યામજી. મારી સંપત્તિ તમયરથે થાય માગો વરનાથજી. જયા લલિતા રમાને પંચાળી. જયા લલિતા રમાને પંચાળી. તેને સમજો મોક્ત સમાન માગો વરનાથજી. અમે સૌ મળી તમને સેવીએ. અમે સૌ મળી તમને સેવીએ. હરિએ અખંડ તમારો ધ્યાન માગો વરનાથજી. માગો વરનાથજી. અમે સૌ મળી તમને સેવીએ. મહારાજ અમે બધા તમારી સેવામાં નીચોવાઈ જઈએ. આપણો વિશિષ્ટ અદ્વૈત સિદ્ધાંત છે. મહારાજે પણ વાત વચનામૃતમાં કરી છે કે ભગવાનનો ભક્ત હોય તો પુત્ર પરિવાર બધું જ ભગવાનને અર્થે એના અર્થે કરી રાખે. આપણે જ્યારે ભગવાનના ભક્ત થયા અને ભગવાનની શરણાગતિ લીધી એટલે આપણા ઉપર પણ આપણો અધિકાર નથી. જૂના જમાનામાં પેલું અર્પણ કરતા ને તો કે તુલસીના પાંદડે અર્પણ શું કામ કરે કે હવે આના ઉપર મારો કોઈ અધિકાર. હવે તુલસીનું પાંદડું આખો દી માથે રાખી થૂકાઈ જાય એટલે તુલસીની કંઠી પહેરીએ છીએ, આપણને યાદ રહે હવે આપણા ઉપર આપણો અધિકાર
રામાનુજાચાર્યજીના ગુરુ યામુનાચાર્યજી થઈ એમણે સરસ ભગવાનની આગળ પ્રાર્થના કરી છે કે અહમ મદ્રક્ષણ ભરો મદ્રક્ષણ ફલમ તથા ન મમ શ્રીપતે રેવે ત્યાત્માનમ નિક્ષિપેત બુધા. હે પ્રભુ, હું પણ તમારો છું, મારો પરિવાર પણ તમારો છે, મારા અને મારા પરિવારના રક્ષણની જવાબદારી પણ તમારે માથે છે, અને અમારા બધાની જે કાંઈ અમારું છે એનું ફળ પણ બેનિફિશિયર કોણ છો? તમે છો. અને એટલા માટે તમારી કોઈ મિલકત ક્યાંક હોય, પ્રોપર્ટી તમારા બાપ દાદાની હોય અને થોડીક લોચામાં પડી હોય, તો જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી તમને હક થાય. તમને મમત્વ શું હોય? બાપ દાદાની મિલકત છે એટલે આને ક્લિયર કરવી એ મારી, સમજાય છે ને? હા, એમ આપણા પરિવારમાં ક્યાંક ઘરે પુરુષોને સત્સંગ ન હોય, મહિલાને ઓછા વતો હોય, ઓછા વત્તા ડેડિકેટ થતા હોય, દીકરા ઓછા વત્તા, તો એ મિલકત કોની છે? મહારાજની છે, બાપ દાદાની છે. એટલે એ લોચામાં પડી હોય તો પાછી મહારાજ માટે સમર્પિત થાય એવું કરવું એ કોની જવાબદારી? આપણી જવાબદારી છે. આપણા પરિવારના બધા સભ્યો મહારાજને માટે ડેડિકેટ થાય મહારાજના મિશનમાં, એની રિસ્પોન્સિબિલિટી આપણી છે. આપણા રાજકોટમાં હરિભગત છે અરવિંદભાઈ ધામી, એમના દીકરા મલિન કુમાર કદાચ અહીંયા ક્યાંક સેવામાં હશે, હમણાં જ આવ્યા છે અહીંયા. એ દૂર શિકાગોમાં હતા, પણ જ્યારે જ્યારે રાજકોટમાં પૂજ્ય મહંત સ્વામીને મળે તો સ્વામીને રિક્વેસ્ટ કરે, અમને સંતોને મળે તો અમને કે સ્વામી એ વિદેશમાં છે, અત્યારે તો હજી ડાયો છે, સત્સંગના સંસ્કાર રાખે છે, પણ તમે સંતો અમેરિકા જાઓ તો એને ખાસ હું અહીંથી ફોન કરીને મોકલીશ, તમે એને 5 મિનિટ પાસે બેસાડજો, અને એ મહારાજનો રે એવું મારે કરવું છે. કદાચ 5 પૈસા ઓછા કમાય તો વાંધો નહીં, પણ એ મહારાજનો થઈને રે એવી મારી મહેનત છે. એટલે 15 દિવસે એક સાધુને ફોન કરે છે. અહીંયા પૂજ્ય ભગવત સ્વામીને, પૂજ્ય શાંતિપ્રિય સ્વામીને ઘણા બધા ફોન આવ્યા છે. એમણે કહ્યું કે શિકાગો છે, દૂર રહે છે, કંઈક એવું કરો કે એને ડલાસમાં ક્યાંક ગુરુકુલની નજીકમાં રહેવાનું થાય અને યુનિવર્સિટી ક્યાંક ડલાસમાં એને શિફ્ટ થઈ જાય. તો મહેનત કરીને સંતો દ્વારા કંઈક રેફરન્સ ગોતીને અહીંયા એને શિફ્ટ કરાયો કે જેથી કરીને મહારાજનો થઈને રહે અને મહારાજના મિશનમાં ડેડિકેટ થાય. આપણે કિશોરભાઈ બેઠે છે, દૂર રહેતા, ધંધા બિઝનેસ પણ દૂર હતા, છતાં એના હૃદયમાં ભાવના એવી કે આપણે તો મહારાજના મિશનમાં યથાશક્તિ ડેડિકેટ થઈએ છીએ. આપણને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે મોટા કર્યા, એને લઈને આપણે ગુરુ મહારાજની કૃપાથી અહીંયા સુધી પહોંચ્યા. આપણે મહારાજના મિશનમાં ડેડિકેટ થાય એમ નહીં. તમે કેમ ગ્રહસ્થ હોય તો તમારી 4 પેઢી 5 પેઢી સુધી વાંધો ન આવે તે પ્લાનિંગ કરતા હોય ને, તો એણે વિચાર એવો કર્યો કે મારી પાછળની પેઢી ને એના પછીની પેઢી એ મહારાજના મિશનમાં ડેડિકેટ થતી રહે એના માટે અત્યારથી તૈયારી કરવી પડે. અને એટલા માટે આમ તો વિચારતા હતા કે 2-4 વર્ષ પછી શિફ્ટ થશું, પણ થયું કે હવે લેટ નથી કરવું. એમના દીકરા આર્યકુમાર, એમના ભત્રીજા આર્યનકુમાર અહીંયા છે કે નાનેથી જો વળી જાય અને તાત્કાલિક બધું એમણે પોતાનું ઘર શિફ્ટ કરી અને એના સંસ્કારને ખાતરને એ મહારાજના મિશનમાં પાછા જોડાય એવા થાય એટલા અહીંયા શિફ્ટ થયા. આપણે ગોરી સાહેબ છે, જિગ્નેશભાઈના બધાને ખાસ મિત્ર છે. આ તો પ્રેરણા લીધા જેવો પ્રસંગ છે. આમ તો મારે નામ આપવું નહોતું પણ પછી હવે અપાઈ ગયું, વાંધો નહીં. એમને શરૂઆતમાં સાહેબ એવા ભક્તરાજ ગુરુકુલના વિદ્યાર્થી, આમ 108 ઇમરજન્સી કહેવાય, ગમે ત્યારે ફોન કરે તો હાજર. એમના ઘરે સત્સંગ નહીં. મેં વાત કરી ને કે ભગવાનનો ભગત હોય અને એમ હોય કે આપણા પરિવારના બધા સભ્યો એના ઉપર માલિકી કોની છે? હા, એ મહારાજની મિલકત. તમારા ગ્રહસ્થને 2 સંપત્તિ કહેવાય, જળ સંપત્તિ અને ચૈતન્ય સંપત્તિ. તમારી ગાડી બંગલા એ બધી તમારી કઈ સંપત્તિ કહેવાય? બેંક બેલેન્સ, જળ સંપત્તિ. અને પુત્ર, પરિવાર, પત્ની, માતા પિતા એ કેવી કહેવાય? ચૈતન્ય સંપત્તિ કહેવાય.
તો સાહેબે વિચાર કર્યો કે ઘરે થોડો સત્સંગ ઓછો છે, હું તો મહારાજના મિશનમાં જોડાણો છું, એ જોડાય તો મહારાજને પ્રાર્થના કરે. કંઈ ને કંઈ નિમિત્ત હોય તો અચૂક મહારાજને પ્રાર્થના કરે, કદાચ હરિજયંતીના અભિષેકમાં પ્રાર્થના કરતા હશે. એણે વિચાર કર્યો કે ગમે એમ કરીને, અને જેને કરવું હોય એને ગમે ત્યાંથી માર્ગ, તો એમણે બીજા હરિભક્તો દ્વારા, મહિલા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરાવીને ધીરે ધીરે એ લોકોને કેમ મહિલા મંડળમાં કનેક્શન થાય એમ કરીને તો આજે આખો પરિવાર ફૂલ મહારાજના મિશનમાં, આખો એમ કે સાહેબ કરતા હવાયા એમના ઘરેથી પણ ડેડિકેટ છે. ઘણી જગ્યાએ સાધુ પધરામણીએ જાય અથવા તો સ્થાનમાં સંતો રહેતા હોય તો ઘણી વાર એવું હોય કે મહિલાઓને સત્સંગ સારો હોય ને ઘરમાં દીકરાને ના હોય કે પુરુષોને ના હોય, તો કોઈ હેતવાળા હરિભક્તો હોય તો એના દ્વારા મહિલા ભક્તો સંતોને રિક્વેસ્ટ કરાવે કે એનામાં દૈવી ભાવ સારો છે, સંસ્થા પ્રત્યે ગુણ છે, પણ હવે નજીક નથી થતા અને બહુ જે ડેડિકેટ થવા જોઈએ એના માટે થઈને મહિલા ભક્તો હરિજયંતી ભરતા હોય કે કંઈક નિયમ રાખતા હોય, કંઈ મહારાજને પ્રાર્થના કરતા હોય, ભક્ત ચિંતામણીના પાઠ કરતા હોય કે હું તો મહારાજના મિશનમાં ડેડિકેટ છું, પણ ઘરેથી પુરુષો ડેડિકેટ થાય, દીકરા ડેડિકેટ થાય. આપણા ઋષિકુમાર શાસ્ત્રી છે, આમ તો ઓલ ઇન્ડિયા રેડિયો ડાયરેક્ટર અને આખા ભારતમાં જે બેસ્ટ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકના બેસ્ટ કમ્પોઝર જે કહેવાય એમાં ટોપ 3માં જેનું નામ આવે. મોટા મોટા ભારતની સેલિબ્રિટી જે સિંગરો હોય એના બધાને બોલાવીને અમદાવાદમાં સપ્તક સંસ્થા છે, એના 15 દિવસના મોટા કાર્યક્રમો કરે, એનું બધું પ્લાનિંગ, એન્કરિંગ. બહુ નામાંકિત વ્યક્તિત્વ, પવિત્ર ભૂદેવ. ઘણી બધી જગ્યાએથી અને સંગીતના નિમિત્તે, આ ફિલ્ડના નિમિત્તે સંપર્ક ઘણી બધી સંસ્થાઓનો થયેલો, પણ બુદ્ધિશાળી માણસ, એકદમ દિલના નિર્દોષ પણ છતાં બુદ્ધિશાળી, એજ્યુકેટેડ. હવે આખા ભારતના મોટા મોટા ગાયકોને એની સાથે બધાની સાથે બેસવાનું થતું હોય છતાંય અતિ પવિત્ર જીવન. હરિપ્રસાદ ચોરસિયા એ બધાની સાથે સીધા રિલેશન. હરિલીલામૃત ગ્રંથને કાવ્યમાં ગૂંથવો એવી પૂજ્ય મહંત સ્વામીની ખાસ ઈચ્છા હતી. એ નિમિત્તે એમનો સંપર્ક થયો, હૈદરાબાદમાં સ્ટુડિયો કામ ચાલુ થયું અને એ નિમિત્તે સંતોના સંપર્કમાં આવ્યા અને સીધું સાદું એકદમ જીવન, નિરાળા જીવન સંતોના પૂજ્ય મહંત સ્વામી વગેરેના જોઈ અને એણે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકાર્યો. એટલું નહીં, એણે વિચાર એટલો કર્યો કે આખી જિંદગી, આટલી ઉંમર, કદાચ દાદાની, ત્યારે અમે દાદા હુલામણા નામથી બધા સંતો દાદા કહીએ, ઋષિ દાદા એવું, ત્યારે ઉંમર કદાચ 55ની આસપાસ હશે, 55 તો ઓલમોસ્ટ. એમણે વિચાર કર્યો કે આટલી જિંદગી મેં સંગીતની પાછળ આપી છે, હવે સંગીતની પાછળ તો આપીશ પણ મારે સંતો માટે આપવી છે. તો અમદાવાદ રહેતા આ ફિલ્ડ એવું છે કે એમાં ધારી એટલા રૂપિયા બને, પણ છતાંય 10 બાય 10ની 2 નાની રૂમ, એક નાનું રસોડું. એમણે કોઈ દી પૈસા ઉપર ફોકસ નહોતું કર્યું. કોઈ એને કમ્પોઝિશન માટે કામ આપે ને પૈસાનું પૂછે તો એ ના પાડી દે. પૈસાનું તમે કેટલું પેમેન્ટ લેશો? તો કે તો તમારું કામ નહીં કરો, આ પેમેન્ટથી થાય એવા નથી કામ, આ તો દિલથી થાય એવા કામ છે. અને પેમેન્ટનું ક્યારેય પૂછતા નહીં, અને પેમેન્ટ માટે કે પૈસા માટે એને દાખલો કર્યો ના. સામાન્ય પરિસ્થિતિ છતાંય સત્સંગ થયો અને બીજા દિવસથી મહારાજે આજ્ઞા કરી શિક્ષાપત્રીમાં તો 10મો ભાગ નિયમિત કાઢે. અમદાવાદથી પોતાના ખર્ચે દર મહિને 1 વાર 2 વાર નવસારી સંતોને સંગીત શીખવાડવા માટે આવે. લગભગ અમે બધા પહેલી બેચમાં જે નવસારી પાઠશાળાના સંતો હતા, 7 વર્ષ સુધી આ ઋષિકુમાર શાસ્ત્રીજીએ સંતોને સંગીત પોતે શીખવાડ્યું, જેના 1 કલાકના લાખોમાં જેનો ચાર્જ થતો હોય, એને બદલે ત્યાંથી અમદાવાદથી આવે એ ઉંમરે ટ્રેનમાં, અને શરીરમાં હાજા માંદા હોય તો પણ આપણે ત્યાં તો એવી સગવડતા હોય ન હોય, ઓછા વતી હોય, તો એને સંતોને સંગીત શીખવાડ્યું. 7 વર્ષ સુધી ડેડિકેશન આપ્યું, પછી પણ સંતોને શીખવાડ્યું. પણ છેલ્લે મારી અમદાવાદમાં શાસ્ત્રીની એક્ઝામ હતી, આપી. પછી બધા સંતોની, ખાસ ગુરુ મહારાજ મહંત સ્વામીની ઈચ્છા હતી
કે એમણે આટલું બધું સંસ્થા માટે ડેડિકેશન કર્યું છે, તો આપણી સંસ્થાની ફરજ છે કે એમને કંઈક દક્ષિણ આપવી જોઈએ. ગુરુ મહારાજ, મહંત સ્વામી બધાએ ભલામણ કરેલી, આટલા બધા સંતોને તૈયાર કર્યા. એટલે મેં અમદાવાદ એક્ઝામ આપવા ગયા, એક્ઝામ પૂરી થઈ. પછી પૂજ્ય જગતપાન સ્વામી સાથે હતા. દાદાને રિક્વેસ્ટ કરી કે ગુરુ મહારાજે આવી ભલામણ કરી છે. એટલે એકદમ એ રડવા માંડ્યા. સ્વામી, મારે તો લેવાનું ન હોય, આ તો મારા ધન્ય ભાગ્ય કહેવાય કે મારી આ કલા છે ને એ અમર બની ગઈ. મેં સંતોને આપી, સંતો છે એ સંપ્રદાયમાં હરિભક્તો માટે વાપરશે, બીજા સંતો શીખશે, એટલે મારી કલા છે ને એ મહારાજના ચરણ સુધી પોગી ગઈ, એટલે મારો મનખો સાર્થક થઈ ગયો. બહુ આગ્રહ કર્યો કે કંઈક સંતોએ કહ્યું છે, કંઈક તો લેવું જ પડશે. એટલે મને એક રિક્વેસ્ટ કરી કે સ્વામી, હું તો પૂજાપાઠ અને સત્સંગ કરું છું, પણ મારી એવી ઈચ્છા છે કે મારી પાછળની પેઢી પણ મહારાજના મિશન માટે વર્ષો સુધી પેઢી દર પેઢી બધા મહારાજના મિશનમાં ડેડિકેટ થતા રહે. તો એના માટે મારી એવી ઈચ્છા છે કે મારે ક્યાંક ગુરુકુલથી નજીકમાં રહેવું છે. અહીંયા અમદાવાદમાં ઓછો યોગ છે સંતોનો. તો મારી એવી ઈચ્છા છે કે મારા અમુક સ્નેહી મિત્રો સુરતમાં છે, તો સુરતમાં ક્યાંક ગુરુકુલની નજીકમાં મારે ભાડે મકાન રાખવું છે, તો તમે ક્યાંક નજીકમાં મકાન ગોતી દો, આટલી મદદ કરો. જેનું આખું કેરિયર અમદાવાદમાં વીતેલું હોય, અમદાવાદમાં જેનું આખો કેરિયરનું પ્લેટફોર્મ બંધાયેલું હોય, પણ પાછળની પેઢી સત્સંગમાં મહારાજના મિશનમાં જોડાય એને માટે થઈને પોતાના આખા પ્લેટફોર્મને સાઈડ કરી અને પરિવાર સાથે અત્યારે સુરત ગુરુકુલની બાજુમાં આવીને ભાડાના મકાનમાં રહે છે. અને દાદાએ ધીરે ધીરે એ પોતે તો જોડાયેલા હતા, એ આજે એમના દીકરા, એના દીકરા, મહિલાઓ, એમના પુત્રવધુ બધાને સંસ્થાની સેવામાં જોડી દીધા. તો ભગવાનનો ભક્ત હોય એ પરિવારથી નીચોવાયો ત્યારે કહેવાય કે પોતાના પરિવારના સભ્યોને મહારાજના મિશનમાં જોડે અને પેઢી દર પેઢીએ મહારાજના મિશનમાં જોડાયેલા રહે એવી અત્યારથી પ્લાનિંગ કરે. આજે ઘણા પરિવારો વાળા ભક્તજનો અહીંયા પણ બેઠા છે. પરિવારથી નીચોવાયા એ રીતે પણ કહેવાય કે ઘણીવાર એવું હોય કે અહીંયા સેવામાં હોય તો ઘણીવાર ઉત્સવ ચાલતો હોય તો પુરુષોએ વહેલી જવાબદારીમાં આવવું પડે, તો એની કાંઈ જવાબદારી હોય તો મહિલા ભક્તો ઉપાડતા હોય. હવે મહિલાઓની ઈચ્છા હોય આખો દિવસ તો કામ ધંધે હોય, તમે તો સાંજ ટાણે થોડુંક કંઈક તમે ટાઈમ સ્પેન્ડ કરો, પણ હવે આ સત્સંગની જવાબદારીના નિમિત્તે લગભગ કંઈ બહુ મેળ પડતો હોય તો એ લોકો કોમ્પ્રોમાઇઝ કરી લે ક્યારેક એવા દિવસો હોય ત્યારે. તો એ પણ એનું ડેડિકેશન છે. ઘણીવાર મહિલા ભક્તો હોય ને એને સત્સંગમાં કંઈ જવાબદારી હોય તો પુરુષો છે એ થોડું ઘણું સેટલમેન્ટ કરી દે, દીકરા દીકરીઓને સ્કૂલે લેવા મૂકવા જવા, બધું ઘણું બધું ગ્રહસ્થને હોય. તો મહારાજના મિશનને લઈને એને માટે થઈને પુરુષો છે એ ડેડિકેટ કરે, એ પણ ડેડિકેશન છે. આપણા વિમલભાઈ ચૌહાણ છે, અત્યારે આપણા કન્યા ગુરુકુલના ડેવલપમેન્ટ ચાલે છે, એમાં એ જે ડેવલપમેન્ટમાં ડાયરેક્ટર તરીકે પૂજ્ય મહંત સ્વામી આજ્ઞા કરી છે. એમના દીકરા કેનેડા છે, ધ્રુવકુમાર, એમના ભત્રીજા કરણ ને એ બધા. હવે એમના દીકરાને ત્યાં નાના દીકરા દીકરીઓ છે, ભત્રીજાને ત્યાં. હવે તમને ખબર હોય કે બંને પતિ પત્ની જોબ કરતા હોય તો નાના સંતાનોને હાચવે કોણ એ પ્રશ્ન હોય. તો દાદા દાદી ત્યાં હોય તો એને નાના દીકરા દીકરીઓને પતિ પત્ની જોબે જાય ત્યારે હાચવવાનો પ્રશ્ન છે અત્યારે. છતાં વિમલભાઈ કન્યા ગુરુકુલમાં ડેડિકેશન આપે છે. તો એમના દીકરા ધ્રુવકુમાર, એમના મહિલાઓએ કહ્યું કે પપ્પા તમે ચિંતા કરતા નહીં, સ્વામીએ તમને આજ્ઞા કરી છે, અમે ગમે એમ કરીને સેટલ કરી લેશું, પણ તમે એ પ્રોજેક્ટ પૂરો કરો ત્યાં સુધી તમે ત્યાં રહ્યો, અમે રાજી છીએ. સ્વામીને કહેજો કોઈ ચિંતા ન કરે. તો આ સેટલમેન્ટ છે એ નીચોવાયા કહેવાય પરિવારથી. બીજો મુદ્દો છે, તમારે ગ્રહસ્થને માટે પત્ની, પુત્ર, પતિ, માતા પિતા, સાસુ સસરા એ પરિવાર કહેવાય. એમ તમારા સગાવાલા, તમારા પાર્ટનરો, ભાગીદારો એ પણ શું કહેવાય?
તમારું ફેમિલી કહેવાય. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે કે હેતનું ફળ છે એ હિત છે. તો ભગવાનના ભક્તની અંતરમાં એવી ઈચ્છા ને તાન હોય કે મારી સાથે જેને જેને હેત છે એ બધાને હું મહારાજના મિશનમાં હું તો નીચવાઉં પણ એને પણ ડેડિકેટ કરું. વાત કેવી હરિ કૃષ્ણની હેત દેખાડી હૈયાતણું કાઢી લેવો કાળ મુખથી એવો ઉપાય કરવો ઘણો. પોતાના પરિવાર અને પેઢીઓ મહારાજના મિશનમાં રહે એના માટે જેમ પ્લાનિંગ કરે એમ ભાગીદારો, મિત્રો, સગાવાલા કેમ મહારાજના મિશનમાં ડેડિકેટ થાય અને નીચોવાય એના માટે પણ ભગવાનનો ભગત પ્લાનિંગ કરે. આપણે ડૉક્ટર નિમાવત સાહેબ છે સ્પ્રિંગફિલ્ડમાં, બધા ભક્તો જાણે છે, ત્યાં સત્સંગી પરિવાર તો 4 જણા જ છે, 4 કે 5 જણા. પણ સાહેબનું પોતે ડૉક્ટર છે એટલે એમના નિમિત્તે ઘણા બધા ડૉક્ટર પરિવારો એમની સાથે કનેક્ટેડ હોય. RSSના પોતે સક્રિય મેમ્બર છે એટલે એ સભ્યો ઘણા કનેક્ટેડ હોય. તો 4 કે 5 વર્ષના ટૂંકા ગાળામાં આ વખતે અમે ગયા તો રોજે 300, 350, 400 ભક્તોની સભા થતી હતી ને બધા સત્સંગમાં સાંજના 5 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી લાભ લેતા હતા. 3 જ વર્ષમાં ત્યાં મંદિરનો હોલ છે એ નાનો પડવા લાગ્યો. સ્વામી પાસે રિક્વેસ્ટ લઈને આવ્યા કે સ્વામી હવે થોડોક હોલ બીજો મોટો કરવો છે, નાના મોટા પ્રસંગો થઈ શકે, ભંડારમાં થોડી અવગવડતા પડે. સ્વામી કે પણ હવે અહીંયા છો તમે સત્સંગી 4 જણા, ખર્ચો કેટલો છે? તો કે 1.5 મિલિયનનો. તો સ્વામી કે થાશે કેમ? તો કે સ્વામી આ જેટલા પરિવારો અહીંયા આવે છે, મારા મિત્ર સર્કલમાંથી અહીં જેટલા પરિવારો આવે છે, આ બધા પરિવારો ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ડેડિકેશન આપે એવો માહોલ 2-4 વર્ષમાં થઈ ગયો છે. એ થઈ ગયો હોય કે કર્યો હોય, મહેનત કરી હોય. એટલે તમારે સ્વામી જરાય ચિંતા કરવાની નથી, તમારે ખાલી મહારાજને પ્રાર્થના કરીને અમને શુભ મુહૂર્ત કરી દેવાનું છે અને તમારે આજ્ઞા અને આશીર્વાદ આપવાના છે. અને સ્વામી પાસે એમણે એ પ્રોજેક્ટ છે ઠાકોરજીના ચરણે સંકલ્પ કર્યો. 400 જણા મંદિરમાં આવતા થાય, સત્સંગી 4 પરિવાર, પોતાના બધા જ રિલેશનો જે હતા એ બધાને મહારાજના મિશનમાં જોડ્યા. આપણા આફ્રિકામાં, લંડનમાં વિનોદભાઈ વગેરે ભાઈઓ છે, રાઘવાણી પરિવાર. તો એમના કંપનીમાં જોબમાં જે કોઈ યુવાનો હોય, ઇન્ડિયાથી આવતા હોય તો એને થોડીક પોતે કેર કરીને, હાચવીને, શરૂઆતમાં બધી મદદ કરીને, આર્થિક રીતે ઘસાઈને એને સેટ કરી દે. અને સેટ થાય પછી એના તાન એવું કે એ બધા મહારાજના મિશનમાં એ જુવાનિયા ડેડિકેટ થાય. અહીંયા બાબરિયા પરિવાર છે, અમારે દીપુભાઈ બેઠા છે, ગજેરા પરિવાર છે, પટોળિયા પરિવાર છે. લગભગ આવ્યા ત્યારે તો ધીરુભાઈ ને 1-2 જણા હશે, પણ અત્યારે કેટલા છે બાબરિયા? 500-600 મેમ્બરો હશે. ઘણા બધાને લાવ્યા, ધંધામાં વેલ સેટ કર્યા કે હું શાસ્ત્રીજી મહારાજનો સેવક છું તો મારી ફરજ છે કે એ બધાને પણ મદદ કરવી, પરિવારને આગળ લાવો. અને સાથે સાથે બધાને, બધા લગભગ મોટા ભાગના ઘણા બધા પરિવારો એ આ ધીરુભાઈ, અશ્વિનભાઈ એમને લઈને, દીપુભાઈને લઈને મહારાજના મિશનમાં જોડાયા છે. એકવાર આ પરિવારની શ્રદ્ધાને વધાવો તાલીઓથી. ત્યારે વાલા ભક્તજનો, આપણો 2028નો જે ટાર્ગેટ છે, ટાર્ગેટ 2028, એ આવી રીતે બધા ભેગા મળીને આપણા પરિવારને થોડોક આ વખતે વળ ચડાવવાનો છે. બાળકો જોડીએ, 500 સેવકો કરવાના છે તો સેવક તરીકે ક્યાંક સ્વયંસેવક તરીકે જોડીએ. આપણા પરિવાર, સ્નેહી મિત્રોના બાળકો, બાલિકાઓને જોડીએ. અહીંયા હમણાં સત્સંગનો રંગ ચાલે છે એટલે ઘણા બધા હરિભક્તો આમ બોલવામાં તૈયાર થાય એવા છે. એટલે હરિભક્તોએ બધાએ, ખાસ કરીને યુવાનોએ, મોટા સંતોની ખાસ ઈચ્છા કે થોડુંક બોલતા શીખે, મહારાજના ચરિત્રો કહેતા, સંસ્થાની વાત કહેતા, શાસ્ત્રીજી મહારાજના જીવનના 2 પ્રસંગો કહેતા શીખીએ. આપણે કંઈક આપણી સંસ્થાનો મેસેજ પાસ કરવો છે તો એ માધ્યમ છે,
એ નિમિત્તે આપણે વાંચન થાય, ચિંતન થાય ને આપણે બીજાને આપણી સંસ્થાની સારી વાત, આટલી સારી સંસ્થા છે, આટલી સારી પ્રવૃત્તિ છે, પણ કોઈને વાત કરીએ નહીં તો લોકોને ખબર ના પડે, તો ખબર પડે તો લોકો નજીક થાય, તો એ પણ શીખવું. તો પોતાના પરિવારને સમર્પિત કરે તો એ પરિવારથી નીચોવાયા કહેવાય. પોતાના સ્નેહી મિત્રોને, ભાગીદારોને મહારાજના મિશનમાં ડેડિકેટ કરે તો એ પરિવારથી નીચોવાયા કહેવાય. અને ત્રીજું થોડુંક અઘરું આવે છે, કહી દઉં ને કે નહીં? સવારે સ્વામીએ જોડી માગી હતી ને, હમણાં 2 દિવસથી સ્વામી ફેલાવે છે. પોતાના સંતાનોના સમર્પણ કરે. તમારે તાલી પાડવી હોય તો એકવાર પાડી લ્યો, હાલો. આમાં છે ને ધીમી તાલી પડે છે. સંતાનોના સમર્પણ કરે એ પણ પરિવારથી નીચોવાયા કહેવાય, ડબલ નીચોવાયા કહેવાય. એમાં તો પૂજી મહંત સ્વામી કમિટમેન્ટ આપ્યું ને કે તમે તૈયાર હોય તો અમે તૈયાર કરી દેશું એક રાતમાં. આપણા નિમેશભાઈ મુંગરા છે, મારે અમુક પ્રસંગો શેર કરવા છે, રિયલ ઘટના છે. આપણા રૂવાડા ઊભા કરી દેવી ઘટનાઓ છે. રાજકોટમાં રહે છે, મારવાડી યુનિવર્સિટીમાં પોતે પ્રોફેસર છે, ડોક્ટરેટ થયેલા છે. એમના એકના એક દીકરા થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં એમણે MBBSનો અભ્યાસ, નાનપણથી લઈને MBBS સુધીનો અભ્યાસ કર્યો. સાધુ થવાનો સંકલ્પ થયો. એકના એક દીકરા હોય, બીજા કોઈ સંતાન નહીં, અને હજી યુવાની અવસ્થા. નિમેશભાઈની ઉંમર 50 વર્ષની હશે, 48-50 વર્ષની. થોડી અવઢવ હોય કે કેમ થશે પાછળની જિંદગીમાં. પ્રશ્ન ઘણીવાર એવો હોય કે જનેતાને થોડુંક કોણું દિલ હોય, પણ એના માતુશ્રીની સમજણ જુઓ. એમણે ભગતને બેસાડ્યા, એ કે આપણે ડિસ્કશન કરીએ, નિર્ણય લેવો જ છે તો સારી રીતે નિર્ણય લઈએ ને, પ્લસ માઇનસ બધો વિચાર કરીએ. અને એમ કરીને ઘણી બધી લાંબી ટૂંકી ચર્ચાઓ કરી. ભગતના માતુશ્રીએ એમના પતિ કહેતા નિમેશભાઈને કહ્યું કે જો મહારાજ પોતાનું આ મિશન લઈને આવ્યા, મહારાજ પોતે પોતાના મિશનમાં હોમાઈ ગયા. મહારાજે વન વિચરણ કરીને આટલો દાખલો કર્યો. સત્સંગ આવ્યા પછી મહારાજ 30 વર્ષ પગ વાળીને બેઠા નથી. મહારાજ કરિયાણામાં મીણબાઈને ત્યાં જાય કે કુંડળમાં રાયબાઈને ત્યાં જાય, મહારાજના ચરણમાં કાંટા વાગ્યા હોય, કાંટા કાઢે, 18 કાંટા નીકળે. તો મહારાજે આ દાખલો કોના માટે કર્યો? પત્ની છે એ ધણીને સમજાવે છે કે આ દાખલો મહારાજે આપણા માટે કર્યો છે. નંદ સંતોએ લોહી રેડા, લોટના ગોળા ખાધા, માર ખાધા, એ આપણા માટે, આપણને સત્સંગ પહોંચાડવા માટે. આજે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે દાખલો કર્યો. સ્વામીએ કેટલા સંઘર્ષો સહન કર્યા, કેટલા કષ્ટ વેઠ્યા. સ્વામીએ એ તો એ કોના માટે? આપણા માટે. આજે ગુરુ મહારાજ આજે 80 વર્ષની ઉંમરે, મહંત સ્વામી આજે 75 વર્ષની ઉંમરે આટલો દાખલો કરે છે. દી રાત જોતા નથી, જંપીને બેસતા નથી. તો સ્વામિનારાયણ ભગવાન આપણા માટે બલિદાન આપે, શાસ્ત્રીજી મહારાજ બલિદાન આપે, નંદ સંતો બલિદાન આપે, ગુરુ મહારાજ આ ઉંમરે બલિદાન આપે, તો આપણી કઈ જવાબદારી ખરી કે નહીં? જનેતા કહે છે એના ધણીને કે ખાલી આપણે સત્સંગમાં મગજના લાડવા ખાઈને તાલી પાડી દઈએ. આપણી એ જવાબદારી છે કે આપણે પણ મહારાજના મિશનમાં ડેડિકેટ થઈએ અને આપણે પણ ગુરુ મહારાજને, મહંત સ્વામીને કંઈક સપોર્ટિવ થઈએ. તો આપણે આપણા દીકરાને રાજી થકા ધામધૂમથી રજા આપવાની થાય છે. મારો આવો નિર્ણય છે ને તમારે આ નિર્ણયમાં ભળવાનો. અને ત્યાંથી ઓર્ડર છૂટે પછી કોઈની તાકાત છે? દયાળુ કે છે જનની જેવરે સૂર આપો ભાઈ.
કવિઓએ ધન્યવાદ દીધા કે જનેતા જીવો તો કોની જીવો? ગોપીચંદની, કે જેણે દીકરાને ચક્રવર્તી સમ્રાટ દોમદોમ સાહેબી હીરા માણેક મોતીની છોડો ઉછળે, પાણી માગે ને દૂધ હાજર થાય. જનની જીવો રે ગોપીચંદની, જનુની જીવો રે ગોપી, ચંદની પુત્રને પ્રેરો વૈરાગ્યજી, જનુની જીવો રે ગોપી ચંદની. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કયા કઠણ વચનજી, રાજ સાજ સુખ પરહરી, વેગે ચાલિયા વનજી, જનુની જીવો રે ગોપી ચંદની. નિમેશભાઈ અને એના મહિલાઓએ સંકલ્પ કર્યો. સમર્પણ વિધિની તારીખ નક્કી થઈ. 10 દીની વાર હતી તો રોજ દીમાં 2 વાર નવા કપડાં પહેરે એની માં. એટલે પાડોશી મહિલાઓએ પૂછ્યું કે તમે દીમાં 2 વાર નવા કપડાં કેમ બદલો છો? તો કે લે, તમારા દીકરાનો લગ્ન પ્રસંગ હોય તો તમને હરખ ન હોય? તો મારા દીકરાના લગ્ન થવાના છે ભગવાનની હારે, તો હું એની જનેતા છું, તે મને હરખ ન હોય? અને ધામધૂમથી જેમ લગ્નમાં માહોલ કરે એવો માહોલ કરી અને વાલા ભક્તજનો એણે પ્રસંગ કરીને ગુરુ મહારાજના ચરણે એકના એક MBBS થયેલા દીકરાનું કાંડું મહારાજને માટે સમર્પિત કર્યું. એ કે મોટા ઘરનું માગવું આવ્યું છે દીકરાને, આખા ગામને જેટલા સગા સંબંધી બધાને જમાડ્યા. વળાવતી વખતે આંસુડા પાડવાની વાત તો દૂર, દીકરાને છેલ્લી વાર જ્યારે માની પાસે પગે લાગવા જાય, દીકરાને માથે હાથ મૂકીને એટલું કીધું કે બેટા, તું હાચે માર્ગે જાય છે, તું મહારાજના મિશનમાં સેવા કરજે, ગુરુ મહારાજ અને મહંત સ્વામીની આજ્ઞામાં રહેજે, અને ક્યારેય એવો વિચાર કરીશ નહીં કે અમારું શું થશે. અમારી રક્ષા અને અમારું ધ્યાન મહારાજ રાખશે. કદાચ તું જાય છે, શરીર છે, હાજુ માંદું થાય, દેશકાળ એવા આવ્યા, કદાચ ભીખ માગવાનો વારો આવશે ને તો ભીખ માગીને પેટ ભરી લેશું મહારાજને ખાતર. અમારી ચિંતા કરતો નહીં. અમે ભાગ્યશાળી છીએ કે અમને મહારાજના મિશનમાં ડેડિકેટ થવા મળ્યું. એવા એક સંત બીજા આપણા સંત મંડળમાં છે, પૂજ્ય જનકલ્યાણ સ્વામી. નાનપણથી પિતા નહીં, પોતે મુંબઈમાં જોબ કરતા, પરિવારમાં 3 જ સભ્ય, માતુશ્રી, મોટા બહેન અને આ. સાધુ થવાનો સંકલ્પ થયો, વાત કેમ કરવી? છતાં હિંમત કરીને બીતા બીતા માતાની આગળ સંકલ્પ મૂક્યો કે મારે સાધુ થવું છે. એટલે એના માતુશ્રીએ કહ્યું કે બેટા, આજે તો મને ઊંઘ નહીં આવે, આજે તો મને તે આવો હારો સંકલ્પ ભગવાન ભજવાનો કર્યો અને મહારાજને ગુરુ મહારાજની સેવામાં જવાનો સંકલ્પ કર્યો, આથી મોટો મારા માટે આનંદનો દિવસ કયો કહેવાય? એકની એક માં છે, પાછળ કોઈ નથી, દીકરીના લગ્ન થઈને સાસરે ગયા છે, એક દીકરો છે. એટલે જ સેજે એણે પૂછ્યું દીકરાએ કે માં, તું એકલી છો, તારી પાછળની તૈયારી, તારું પાછળ શું થશે? તો કે દીકરા, મહારાજને માટે તું જાય છે એવા વિચાર નબળા કરવાના ન હોય, એ તો મહારાજ ગમે એમ કરશે. અને આ દુનિયામાં ક્યાં બધા દીકરા દીકરીઓ હારે જ રહે છે? એક્સિડન્ટ થાય પરિવારનું અને પરિવારના સભ્યો જતા રહે તો ઘણા નથી એકલા જીવતા, દીકરા દીકરી જતા રહ્યા હોય. આજે વિદેશમાં દીકરા દીકરી હોય તો મા બાપ એકલા જ જીવે છે, વિદેશમાં રહેતા હોય તો દીકરા તો દૂર રહેતા હોય તો મા બાપ જીવે છે. એટલે મારો તું 1% વિચાર કરતો નહીં. અને રાજી થકા બીજા હરિભક્તોને બોલાવીને કે મારા દીકરાએ આવો સંકલ્પ કર્યો છે,
મારી મર્યાદા છે, સંતો પાસે આવી ન શકું, તમે સંતોને વાત કરો કે અમારા પરિવારની મારી રાજી થકા રજા છે. એકના એક દીકરાનું કાંડું મહારાજ ને ગુરુ મહારાજના મિશન માટે એને સમર્પિત કર્યું. આજે એ જનેતા 19 વર્ષથી, કેટલા વર્ષથી, 18 કે 19 વર્ષથી એકલા રહે છે. આપણા ગજેરા ભગત, પરસોત્તમ ભગત છે સુરતમાં, એના ઘરની ઉપરમાં મકાનમાં ભગતને ઈચ્છા થઈ કે આવા માં છે જેણે દીકરાનું દાન કર્યું છે 19 વર્ષથી. તો એને એમ ક્યારેય થતું નહીં હોય કે મારું કોણ. હા, આપણા પરિવારમાં એવા ભક્તો પણ છે, 2 દીકરા હોય તો બંને 2 દીકરા ને 1 દીકરી હોય તો દીકરાને સાધુ થવાનો સંકલ્પ થાય તો એને સમર્પિત કરે, બીજા દીકરાને સાધુ થવાનો સંકલ્પ થાય તેને સમર્પિત કરે, દીકરીને સાધુ થવાનો સંકલ્પ થાય તેને સમર્પિત કરે. છેલ્લે એક પ્રસંગ કેવો છે, આ રિયલ ઘટનાઓ છે. સુરતમાં આપણા હરિભગત છે ભરતભાઈ તેજાણી, ઉગામેડીના છે. એમની 38-40 વર્ષની ઉંમર, સંતાનમાં 1 દીકરો ને દીકરી. દીકરી મોટી, દીકરીએ સંકલ્પ કર્યો કે મારે ભગવાન ભજવા છે. તો મા બાપે રાજી થકા એને રજા આપી. આમ તો એ ગર્ભમાંથી હતા જ્યારે દીકરા દીકરી, ત્યારથી પતિ પત્ની પ્રાર્થના કરતા ને ભક્ત ચિંતામણીના પાઠ કરતા કે આપણા સંતાન છે એ ભગવાન ભજે. દીકરીને રજા આપી. 2 વર્ષ થયા તો દીકરાએ સંકલ્પ કર્યો કે મારે ભગવાન ભજવા છે. તો દીકરાને રજા આપી. વધ્યા કેટલા? પતિ પત્ની 2. સુખી પરિવાર, મધ્યમ વર્ગનો સુખી પરિવાર. ગુરુકુલની પાછળ મકાન 2 માળનું. એકાદ વર્ષ થયું એટલે ધર્મવલ્લભ સ્વામી પાસે સફેદ કપડાની જોડી લઈને આવ્યા કે સ્વામી આ પ્રસાદીના કરી દો. સ્વામી કે કેમ? તો કે સ્વામી મને મનમાં વિચાર થયો કે અમારા દીકરા જુવાની ઉંમરમાં ભગવો પહેરે અને ભગવાન ભજે, હારા કપડાં પહેરવાના શોખની ઉંમરમાં એ ભગવો પહેરીને ભગવાન ભજે ને મહારાજની સેવા કરે, તો અમારે હવે એવા રંગીન કપડાં પહેરાય નહીં. આજથી સંકલ્પ કર્યો છે કે આ સફેદ કપડાં જ પહેરવા અને ભોંય પથારી ઉપર શું. એકાદ વર્ષ થયું. એમના પત્ની એક દી કે આપણા જુવાન દીકરા દીકરી 18-20 વર્ષે ભગવાન ભજે, મહારાજના મિશનની સેવા કરે ને હજી આપણે સંસારમાં પડ્યા છે. તમને આમ કઈ બળતરા નથી થતી? આટલા વર્ષથી આપણે આ 42 વર્ષથી સંસારમાં છીએ, 42 વર્ષની ઉંમર થઈ. હવે આપણે જો આજ બપોરથી કાલ બપોર એક ટાઈમ રાંધીને ખાઈએ છીએ, કઈ બીજા ખર્ચા નથી. હવે આપણે ધંધો કરવો નથી. 3 ભાઈ ભરતભાઈની, એટલે હવે આપણે ધંધામાંથી તમે છૂટા થઈ જાઓ અને પાછળનું જે કાંઈ એમાંથી આવે એમાંથી આપણું જિંદગી પાર પાડીશું. તો એમણે 2 ભાઈ આગળ વાત મૂકી. એના ભાઈ કે પણ તમારું આટલું સારું હીરામાં દ્રષ્ટિ છે, આટલો સારો ધંધો ચાલે છે, તમારી આવડતથી તો આ ધંધાનો પ્રોગ્રેસ છે. તો કે ના, હવે નિર્ણય કર્યો છે કે હવે ભગવાન ભજવા છે, અમારી સેવામાં જતું રહેવું છે. તો એના ભાઈઓ ધર્મવલ્લભ સ્વામી પાસે આવ્યા, સ્વામી તમે આને સમજાવો, આની આ દ્રષ્ટિ હારી છે ધંધામાં. તો કે સ્વામી હવે અનંત જન્મ એ જ કર્યું છે, હવે આ જન્મે કરવા જેવું કરી લેવું. દીકરા ભગવાન ભજે છે તો અમારે ભગવાન ભજવા છે. ધંધામાંથી એને છૂટા થઈ ગયા. એના ભાઈઓ કે ખાલી તમારું નામ રાખીએ અને તમને, આપણે 3 ભાઈ છીએ, 3 ભાગ થાય તો 1 ભાગ તમારે ખાલી ભાગ લેવા આવવાનો. તો કે ના, નામે નથી રાખવું. તો કે નામ રાખ્યું હશે તો ક્યારેક સંકલ્પ થશે કે હાલો ધંધે આટો મારવા જાય. હવે મહારાજને સમર્પિત જ થવું છે તો હવે બીજો કોઈ આપણો સ્વાર્થનો સંકલ્પ થવો જોઈએ નહીં. અને પતિ પત્ની બંને ગુરુકુલમાં પાછળ રે, એકટાણું જમે અને સેવા કરે. સેવા શું કરે? હવે આ ભરત ભગત છે એને ડ્રાઇવિંગ સારું ફાવે, સુખી પરિવારના. પાલા ભક્તજનો નાનામાં નાના સાધુ ગામડે વિચરણ કરવા જતા હોય તો ગાડી લઈને જાય સારથી તરીકે.
મહિનાના 30 દિવસમાંથી 20 કે 25 દિવસ એ બહાર હોય. હવે વિચરણમાં તમને ખબર હોય, હવે એમાંય સાથે હરિભગત હોય તો ઉતારાની વ્યવસ્થા, સાનુકૂળતા, જમવાનું આગળ પાછળ થાય. અહીંયા તો બધું ગરમ ગરમ મળે ને, વિચરણમાં તો કંઈ મળે કે નહીં, કાંઈ ઠેકાણું ન હોય. અગવડતા વેઠી વિચાર એ કરવાનો, 25 વર્ષ 20 વર્ષ પુરુષ બહાર રહે અને એ જનેતાને એકલું જીવવું પડે, અને છતાં એ રાજી થાય કે તમે નહીં મહારાજની સેવા કરો, તમે મારી ચિંતા નહીં કરતા. વાલા ભક્તજનો, આવા પરિવારો આપણા ગુરુકુલમાં અનેક છે. આ પરિવારોમાંથી પ્રેરણા લઈને આપણે વાલા ભક્તજનો એવો સંકલ્પ કરીએ. પૂજ્ય મહંત સ્વામીએ જોડી ફેલાવી છે, સંકલ્પ તો કરજો, મહારાજને પ્રાર્થના કરજો. તમારી કરેલી પ્રાર્થના ક્યારે ફેલ થાય? તમારે પ્રાર્થના કરવી કે એને આ ભરત ભગતની હજી એક વાત યાદ આવી ગઈ. એણે પતિ પત્નીએ ભક્ત ચિંતામણીના સ્વામી 108 પાઠ હમણાં પૂરા કર્યા. 108 પાઠ. ગર્ભમાં હતા ત્યારથી પાઠ કરતા હતા કે એને સાધુ થવાનો સંકલ્પ થાય, અને એની પ્રાર્થનાના પ્રતાપે એને સંકલ્પ થયો. એના માટે કેટલા તપ કર્યા, અને હવે સાધુ થયા છે તો એની સાધુતા હારી ખીલે એટલા માટે થઈને એણે 108 પાઠ પૂરા કર્યા. તો આ પરિવારથી નીચો આવી ગયા કહેવાય, પોતાનો એક પણ વિચાર કર્યા વિના. ત્યારે વાલા ભક્તજનો, આપણે મહંત સ્વામીએ જોડી ફેલાવી છે. સ્વામીને અરમાનને આશા છે ને મહારાજ ઉપર વિશ્વાસ છે કે નોર્થ અમેરિકાના ભક્તો સ્વામીની જોડી ખાલી થવા દેશે, ખાલી રહેવા દેશે, ખાલી રહેવા દેશે, અને ઇન્ડિયાથી સાધુ મંગાવવા પડે એવી પરિસ્થિતિ આવશે. હવે આટલા બધા હરિભક્તો થયા તો એમ તો થાય ને કે હવે દીકરા મોટા થયા તો હવે અમારો ભાર ઓછો કરશે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ વાલા ભક્તજનો. મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ બધાને બળ આપે અને આ પરિવારોમાંથી પ્રેરણા લઈને આજે અહીંયા ઠાકોરજી બિરાજે છે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે, ગુરુ મહારાજ પૂજ્ય મહંત સ્વામી છે. આપણે સંકલ્પ કરીએ, બી વાવીએ અને સ્વામીની જોડી છે એ આપણે બધા ભરવાનો સંકલ્પ કરીએ, અને મહારાજ એના માટે આપણને બળ પ્રદાન કરે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલો ઘનશ્યામ મહારાજ.